ગોંડલની અંદર જે પાટીદાર અને ક્ષત્રિય સમાજના દીકરાની જે ઘટના બની હતી તેમના પડઘા ગુજરાતમાં બધે જ પડી રહ્યા હતા અને એમની સાથે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં પણ સૌથી વધારે જે પાટીદાર સમાજ છે તે નારાજ જોવા મળ્યો હતો કારણ કે જે રીતે વિરોધના સૂર ઉઠ્યા હતા કે ક્ષત્રિય સમાજ અને જે પાટીદાર સમાજ છે તેમના બંને દીકરાઓને મારવામાં આવ્યા છે પણ સવાલ એ હતો કે પાટીદાર સમાજમાં કેમ આટલી નારાજગી છે તેમને લઈને વાત કરવી છે કારણ કે હવે પાટીદાર સમાજના નેતાઓ મેદાનમાં આવ્યા છે અને જે રીતે મહાસંમેલન યોજવામાં આવ્યું ત્યાં ક્યાંક ને ક્યાંક જે અલ્પેશ ઢોલરિયા છે તેમણે જે વાત કરી હતી જે નિવેદન આપ્યા હતા તેમને લઈને પણ સવાલ ઉઠ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે આપણે જોયું કે ગોંડલની અંદર રવિવારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, સર્વજ્ઞાતીય મહાસંમેલન ત્યાં યોજાયું। એમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા એટલે કે પાટીદાર સમાજના તમામ અગ્રણીઓ કહી શકાય જે તેમનો પરિવાર છે એ અને પાટીદાર સમાજના બીજા લોકો પણ હાજર હતા, ક્ષત્રિય સમાજના લોકો પણ ત્યાં હાજર હતા અને એ જ સમય દરમિયાન અલ્પેશ ઢોલરિયાએ એક નિવેદન આપ્યું હતું કે હું જયરાજસિંહ જાડેજા છે એમને પગે લાગુ છું અને કહ્યું છે કે કોઈ વ્યક્તિ આ સીટ ઉપર લાડ પાડવાની જરૂર નથી, અહીંયા ગણેશ ગોંડલ જ આવવાનો છે। એટલે સૌથી પહેલા જ્યારે આ નિવેદન સામે આવ્યું એટલે પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી। તમે જોઈ શકો છો જે વરુણ પટેલ છે પાટીદાર સમાજના નેતા કહી શકાય, અગ્રણી કહી શકાય, તેમણે લખ્યું છે કે બાપ સમાન કોને માનવા અને કેવી રીતે પગે પડવું આ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે। કારણ કે તમે જે રીતે ફોટો જોઈ શકો છો કે ગમે ત્યારે અલ્પેશ ઢોલરિયા અને સામે જ્યારે જયરાજસિંહ જાડેજા હોય છે ત્યારે અલ્પેશ ઢોલરિયા એમને પગે લાગે છે। આવા વિડીયો આપણે અવારનવાર જોયા છે। એટલે આ વિડીયો, આ ફોટા ઉપરથી એમણે લખ્યું છે કે બાપ સમાન કોને માનવા એ બધાનો અંગત નિર્ણય છે, એ બધા જ લોકો પોતાની જાતે નક્કી કરી શકે છે। પણ હવે પછીની જે વાત છે એ સમજવા જેવી છે। ભાજપ 2027માં કોને ક્યાંથી ચૂંટણી લડાવશે આ નિર્ણય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જનમત લઈને ભાજપનું મોવડી મંડળ નક્કી કરશે। આ 2027માં ગોંડલની સીટ કોને આપવી એ અલ્પેશ ઢોલરિયા નક્કી નહીં કરે, એ નક્કી કરશે ભાજપનું મોવડી મંડળ। આપણને ખબર છે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પછી લોકોને પૂછવામાં આવે છે કે તમને કયા નેતા ગમે છે, એ પછી બધું નક્કી થાય છે। કોઈ એક વ્યક્તિ એવું કહી દે છે કે આ વ્યક્તિ ધારાસભ્ય બનશે, આમને ભાજપ ટિકિટ આપશે, તો ભાજપ ઉપર પણ સવાલ થાય છે કે તમે કોઈ એક વ્યક્તિનું ખાલી માનો છો, તમારે બધા જ લોકોનો નિર્ણય લેવાનો હોય છે। તમે સેન્સ પ્રક્રિયા હાથ ધરો છો, તમારા નેતાઓ એ જગ્યા ઉપર જાય છે અને એ લોકોને પૂછે છે કે તમારે કેવા નેતા જોઈએ છે, લોકપ્રિય નેતા હોય એમને ટિકિટ મળે। તો અહીંયા એક વ્યક્તિ એવું કહી દીધું છે કે આ વ્યક્તિને ટિકિટ મળવાની છે, એટલે અહીંયા એ પણ સવાલ ઉઠાવ્યો છે કે આ નિર્ણય લેવાનો હક ફક્ત ને ફક્ત ભાજપ પાર્ટીને જ છે કે ભાજપ નક્કી કરશે કે એમને કોને ઉમેદવાર બનાવવા। હવે પછીની જે લાઈન છે એ બહુ સરસ લખી છે કે બધે જ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે 100%, કે ભાજપ નક્કી કરશે કોને ટિકિટ આપવી, એ બીજું કોઈ જ વ્યક્તિ નક્કી નહીં કરે। અને જે અહીંયા લખવામાં આવ્યું છે કે બધે જ નિષ્કલંક, આ શબ્દ ઉપર આપણે અત્યારે એટલા માટે ભાર આપી રહ્યા છીએ કારણ કે અલ્પેશ ઢોલરિયાએ જે વ્યક્તિનું નામ લીધું છે એ છે ગણેશ ગોંડલ। ગણેશ ગોંડલ ઉપર અવારનવાર અનેક ગુના નોંધવામાં આવ્યા છે, જેલમાંથી પણ બહાર આવ્યા છે। આપણને ખબર છે જૂનાગઢની અંદર જે સંજય સોલંકીને મારવાની ઘટના બની પછી એટ્રોસિટીની કલમ લગાવવામાં આવી, હજુ પણ એ વિવાદ ક્યાંક ને ક્યાંક ચાલ્યો આવે છે। ત્યાં રાજકુમાર જાટની ઘટના બની અને હર વખતે ગણેશ ગોંડલ તેમાં વિવાદોમાં સંપડાઈ ગયા। ભલે એમના ઉપર કોઈ કલમ લગાવવામાં અત્યારે નથી આવી, પણ અત્યારે માછલા ફક્ત ગણેશ ગોંડલ અને જાડેજા પરિવાર ઉપર ધોવાઈ રહ્યા છે। તો પછી અહીંયા જે શબ્દ લખવામાં આવ્યો છે કે નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે, તો આ શબ્દ ગણેશ ગોંડલ માટે ખોટો પડે છે। જો ભાજપ નિષ્કલંક ઉમેદવારો નક્કી કરતા હોય તો પછી ગણેશ ગોંડલનું કઈ રીતે નામ આવે એ પણ અલ્પેશ ઢોલરિયાએ સમજવા જેવી બાબત છે કે ગણેશ ગોંડલ ઉપર જો એક પણ જાતનો કેસ ના હોય તો જો એ નામ બેઝિઝક લઈ શકે છે કે આ વ્યક્તિને ટિકિટ મળશે। પણ અહીંયા જે ખુલ્લેઆમ કહી દેવામાં આવ્યું છે કે તમારે કોઈ લાડ ટપકવાની વાત અહીં આવતી જ નથી, અહીંયા ફક્ત ગણેશ ગોંડલને જ ટિકિટ મળવાની છે। તો પછી જો એમને ટિકિટ મળી તો જે ભાજપ હંમેશા પુરવાર કરે છે કે નિષ્કલંક ઉમેદવારો મેદાનમાં ઉતારવાના છે, તો એમાં ગણેશ ગોંડલનું નામ હશે। જગ જાહેર છે એમના ઉપર કેટલા ગુના છે, એમણે કેટલા કાંડ કર્યા છે, એમના ઉપર કેટલી ફરિયાદ નોંધાઈ છે, જેલમાંથી બહાર આવ્યા છે, શરતી જામીન ઉપર બહાર આવ્યા છે અને આખા ગણેશ ગોંડલ અને એમની સાથે જે ગોંડલમાં ઘટના બની છે એટલે વિવાદોમાં સંપડાયેલા ગણેશ ગોંડલ રહે જ છે। તો પછી આ નામનો ઉલ્લેખ કરવો કેટલો વ્યાજબી છે? તો પછી ભાજપ ખોટું પડશે જો અમને ટિકિટ આપશે તો? ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે અને જો શિસ્તની પાર્ટી કહેવાતી હોય તો પછી આ રીતે ઉમેદવાર નક્કી કરવા, ઘોષિત કરવા એ બધું ભાજપે જોવાનું છે। તો પછી એક વ્યક્તિ કેમ નક્કી કરે? કારણ કે ફોટો પણ આપણે જોઈ જ રહ્યા છીએ કે કોને પગે લાગવું એ એમના નિર્ણય ઉપર છે, એમનો અંગત વિચાર છે કે કોને બાપ સમાન માનવા, કોને
પગે લાગવું એને પછી એ વ્યક્તિ બધું કરી શકે છે, પણ એ નિર્ણય તો એ નક્કી ના જ કરે કે ભાજપે શું કરવાનું છે, કારણ કે વરુણ પટેલે અહીંયા સીધો જ કટાક્ષ છે તે અલ્પેશ ઢોલરિયા ઉપર કર્યો છે અને કહી દીધું છે કે તમે નક્કી કરવાવાળા કોણ છો. જો તમે સાબિત કરીને બતાવો કે ગણેશ ગોંડલ છે તે નિષ્કલંક છે તો પછી બીજા લોકો પણ માની જાય. એટલે હવે અહીંયા સવાલ એ છે કે વરુણ પટેલે જે 3 કટાક્ષ કર્યા છે એમનો જવાબ અલ્પેશ ઢોલરિયા કઈ રીતે આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.